વર્તમાન તબક્કામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે ઉપસ્થિત મહાનુભાવો માટે પધારે અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। જનરલ ઉતર દેવું જ્યારે એમાં કોઈને ઉપર આપે માંડલ તાલુકાના નાના ઉભરા ગામે આપ સૌનું સ્વાગત છે। આજના આ કાર્યક્રમમાં નાના ઉભરા, ટ્રેક, ઓડકી, નવાગામ, કડવાસણ, સત્યાણા, ઈડાસણા, ઢીબડી, ઉકરડી, કરસનપુરા, માનપુરા, એંતલા ગામનો સમાવેશ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે આવક જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ કમી દાખલ, આધાર કાર્ડ અપડેશન, 7/12/8 ઉતારા વિતરણ, આકારણી વિતરણ, જન્મ મરણ લગ્ન નોંધણી, ઘરેલું વીજ જોડાણ। હવે આજના કાર્યક્રમને આગળ વધારતા મહાનુભાવોને વિનંતી કે તેઓ અત્રે ઉપસ્થિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ પ્રમાણપત્ર વિતરણ કરે। નીમુબેન નરોત્તમભાઈ રીબડી, પ્રજાપતિ લીલીબેન નરસિંહભાઈ, અંતર્ગત મા કે નામ કાર્યક્રમની પણ સમગ્ર ગુજરાતમાં ઉજવણી થઈ રહેલ છે। તો આપણે પણ આપણા ઘર, મહોલ્લા, ગામની નિયમિત સફાઈ કરી સ્વચ્છતા જાળવીએ તથા જેમ બને તેમ વધુ વૃક્ષો વાવીએ। ચાલો તો સૌ સાથે મળીને શપથ લીધું હતું, તેમાં માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના પણ હતી। મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળો તોડીને ભારત માતાને આજે આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરીએ। હું શપથ લઉં છું કે હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ। આ સંકલ્પને પરિપૂર્ણ કરીશ। હું ન તો ગંદકી કરીશ અને મારી જાતથી, મારા પરિવારથી, મારા વિસ્તારથી, મારા ગામથી અને મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ। હું માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે તેનું કારણ એ છે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભડા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં આજે તો મુખ્ય ગુજરાતના પનવતા પુત્ર વડાપ્રધાનનો જન્મદિવસ હોય નાના ઉભડા ગામે સેવા સેતુનો કાર્યક્રમ તેમજ સ્વચ્છતા એ જ સિવાય તેમજ એક પેડ મા કે નામ એના કાર્યક્રમ માટે અંતર્ગત આજે નાના ઉભડા ગામે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડમાં 90% લાભ મળેલ છે। તેમજ વિવિધ યોજનામાં રેશન કાર્ડ તેમજ 7/12ના સુધારા વધારામાં તેમજ અન્ય યોજનામાં પણ સરકારશ્રી તરફથી લાભ આપવામાં આવેલ છે।